ચાલો જય માતાજી, જય મેરડીમાં. કેમ છો બધા? મજામાં હશો? ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને ને બધાને જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચાલો મમ્મી, જય માતાજી, જય માતાજી, જય મેલડીમાં. શું કરો છો? આ જો અત્યારમાં દહીં ને તીખારી કરી ખોલાવું રાયતું કર્યું સેવ નાખી ઉપર નવામાં અને સારા આ છે દાદા બાપા સીતારામ વાળા. અત્યારમાં દાદા ફરી આવ્યા છે, જોઈને કે ખબર નથી ક્યાં ફરી આવ્યા. ઈ કેમ ફરી આવ્યા? હા, ફરી આવ્યા. એને આવું ભાવે નહીં ને એટલે હે રોજ પીઝા લાવી દે ભાવે. આ લે હું વાત છે એવું રોજ પીઝા ભાવે. આ દહીં ને તીખારી ને એવું ન ભાવે. અમે બેસી ગયા છે. હું દહીં ને તીખારી ને એવું ન ભાવે એને. હા ઈ વાત આમે રાયતું કર્યું તો અત્યારમાં સેવ નાખી અને મરચું નાખી ને આવે. આ લઈને હતર સિંગો આવે નકર હતર સિંગો આવ્યો મોકલજો. જો આવ્યો મોકલી રોટલી ન ખાય તો હતર સિંગો પકડી જાય. હાલે આવ્યો જો હતર સિંગો એ નાના લાડુ રોટલી ખાઈ લેશે એમ નહીં વર્તન. એવું કરે તો ચાલો. ચાલો જો બા એમ કે છે હા દેવીશાબેન અંદર છે રાખેલું હશે. એને કાંઈ ભાવતું નથી ખાવું અને જો મોઢામાંથી કાઢે છે. દહીં જ એકલું ભાવે એમ કે હે દહીં જ કઈ ભાવે છે? કે હા તીખારી કરી જો જો નકરા કરે જો નકોડી કરી પલોઠી વાળો જો જો એ નાના ઈ કે પણોશી તો વાળો એ નાના ખાવ છું ઈ કે હે દેવીશાબેન એ નાના હાથે સિંગાર ન મોકલતા રોટલી ખાઈ લેશે ઈ સરી કાલે. એના પણ ઝંડા કેવા આવ્યા? જો આગળથી ટૂંકા આવ્યા છે, વાયાથી લાંબા. ના ના ઈ બધા હરખા છે પણ આપણે એવું લાગે સારી બાજુ. હે તો રોટલી આ કરી નાખી દે. હા કરી દો ખા હું ઈ બધું લઈ જ લઉં. ખાઈ કે તું આ બધું એમ પચાસ તો દેતું થા. હા નકર નો આવે ચોખ્ખાઈ રહી હે ઈ ચોખ્ખી રહી ને પછી બહુ એટલે હાલો હોતી ખાતા જાઓ. હોતી નહીં ખાય તો મેળ નહીં આવે. હોતી ખાતા જાઓ તારા હાથે હોતી ખાતા જાઓ. આ હોતી ખાતા જાઓ બટકું બોલીને હાલો. હોટલીનું તો નામ જ નથી ગમતું. લે આલે પછી એમ કે તાત્યા કરી દો તાત્યા કરી દે પછી એમ કે ઘઉંમાં નથી ખાવું. ખોતે હે ખોતે હા દેવીશાબેન શું કહેતા હતા તમે? તાતા કરી દે એમ કહેતા હતા. તાત્યા બનાવ્યા કરે બાઈ કેતો તાત્યા કેમ બા કરે આમ કરે કેમ તાતા કરે કેમ કરે કેતો દેવીશાબેન? આમાં મામા તાત્યા કેમ કરે બા મારી બે થોડીક સા હે લાડુ બા તાત્યા કેમ કરે સામાં પીધી ઠરી ગઈ હતી હવે હા ભલે ને ઠરી ગઈ મને ઠરી જરીક ઠરી ગયેલી સાર મરી ગયેલી મામા ન ગમે તે જ હે શું ખાધું તમે હારું હારું કાંઈ નહીં ભાઈ જ્યાં એસટી અન્નપૂર્ણા છે ને એ ત્યાંથી ને આવી ગયા અને અહીંયા બધા નવા રસપૂતો આવી ગયા છે ને ભલે ને હારું સરસ બનાવે છે એ લોકો સરસ બનાવે છે ખાવા હા એ રોટલી એની ન્યા છે ને અહીંયા એવી આ રોટલી ન બરોબર આવી હારી આવે. નહીં મોટી આવી થાળી જેવડી બનાવે આપણે એવડી જ કરી છે ને એવડી જ. પણ નો ભાવે દાદાને બહાર નું જ ભાવે, ઘરનું ભાવતું જ નથી. એવું કાંઈ નથી પણ હવે જો અહીંયા આ છે પાછું ને, આ સવારમાં જ કાંઈ જોઈ લીધું રાખવાનું પાણી આવતું નહોતું પછી તો પાણીનું થોડું મારા હાથમાં છે કઈ તો ઈ પાણી તો ન આવે તે ઓલા બધે problem છે ઉપરથી બધા ઈ પાણીનો ન્યાય કાપી જવાના નળ કાપી ગયા છે હા. ને આ ઓલા શેમાં મકાને પડે ન્યાય કાપી કાપી ગયા છે પાણી તો પાણી વગર પાણી તો ન્યાય કાપી. ઉનાળાના છેલ્લા મહિનામાં એવું જ રહે. હમ? ઉનાળામાં છેલ્લા મહિનામાં એવું રહે. આપણે થારો એટલો આવે તો ત્યાં તો ગામડામાં જો લાઈટ ય એવી જાય જો. તમને કહો ગામડામાં તો જો પાણી નહીં આવે હતોડું કે ત્યાં તો લાઈટ ય અને જાય. માપે હેલેલ પાણી આપે અને ટેમ્પા મગાવવા પડે પાણીને તો ભરવા દો હા. પડે. તો અહીંયા તો સારું પેલા હેલે હેલે પાણી લાવતા ને ટીમાના લુગડા ધોતા જબર હોજ ભરવા જાતા. તો બૈરા ન જાય તો ઈ જાય પેલા એવું ગરમ થતું પેલા. બહાર જ નો નીકળતા ભઈરો. આમ જો આમ જો એવી છે આવા ધંધા નો કરવાના હોય. હાલો ઓછી કાઢતા જવાનું એ કાંગડો છે અમને હાલ એક જો હતર સિંગો આવે એ તમને કહો હતર સિંગાર મૂકો ઓલા ઉરકરભાઈને કીધું બામણના લઈ. હતર સિંગા છે ને એ હતર સિંગા ભાઈ હાલો જલ્દી એ ના ના ન મોકલતા એ રોટલી ખાઈ લે છે એ મોકલો કોની હાટું દાદા હાટું દાદા મોકલો ઈ કે. જો તાળી નાખી મને આમ જો નાખી દે તાળી કોને દાદાને પકડી દે આપવાની જ છે. એની મોઢું જો કેવું કર્યું હું ધ્યાન આપે જ છે. ઈ એમ કે છે એમ કે દાદા નાતા સિંગો પકડાઈ દો મને નહીં હા, એ બરાબર. જો દાદા કે હાથ ના સિંગો કેવો કહેવાય? નારસિંગો. હમણાં જ કાઢ્યું હતું ને નારસિંગા. એ નારસિંગો એટલે શું કહેવાય? એ નારસિંગો ન્યા આપણે વાળું પર ભુવા જતા ને એ
ઢોળાણું તારી માં ઢોળાણું આમ એથી બે જા પણ અંદર બેહીને ખાવ ને આ તમારા બાપાનું નથી બધું દેવીશા અંદર બેહીને ખવાય અહીંયા ન ખવાય ગાંધી હાલો અંદર બે જવા બહુ તોફાન કરવા પડે શું તોફાન ને અંતર કરો હાલો લે જો આમ જો કેટલા નખરા કરે છે નખુડીની નખા કઈ માં એ છોકરાઓ મમ્મી એવું તો બગડે જ છે દેવીશા બહુ નખા નહીં કરવાના બેટા દાદા બીજાને પચાસ કોને હાલો અંદર બાની યાર બે જાવ હાલો જમવા આમાં મમ નહીં બાની યાર બે જાવ હાલો ઊભા થાવ જો આમ જો કેટલા નખરા કરે છે જો કેટલા નખરા કરે છે બહુ નખા કરે હું એટલે આ સમય કઈ મારે ઈ જ આપણા નવરાત્રે સાચી ઈ જ છે ને હા બધા હોય કરીશ ખાયું દહીં ઝાડા થઈ ગયા હારું દહીં ને દહીં પીઝા સારા થઈ ગયા હું કામ દહીં પીઝા ઝાડા થઈ ગયા હોય હે દહીં પીઝા ઝાડા થઈ ગયા દહીં પીઝા એમ જ કરું કારણ દહીં એટલું ખાઈ લો લાડુ જેમ દહીં ખાઈ હા બસ એમ જ કરું હું તોફાન આદરા તમે મેં શું કર્યું ખબર રાઈસ તો કરી નાખ્યું હે તીખારી નથી કરી જરીક ધાણા જીરું નાખ્યું અને જરીક ઓલું સેવ નાખ્યું નથી પડી સેવ મેં આમાં નાખી હું જોતી હતી ના ના ત્યારે આઈટમ નાખી તમે રાઈસ તો કરી નાખ્યું તો બસ તો મારે એમ જ નાખવી તો ચાલો હું થોડુંક રાયતું ખાઈ લઉં ને બા બેસી ગયા છે જમવા મેં રાઈસ તો કર્યું જોઈ ચાલો શું કરું હે અને સેવ નાખી દીધી સાચી તું સારું ખાટું નથી કઈ સેવ છે હે માપે છે ખાટું નથી ખાટું નથી હે? જો બાય અત્યારમાં રાયતું બનાવ્યું રાયતું ને બે રોટલી રોટલી બનાવી લીધી બે કપ. આવું હું બીજું રોજ અત્યારે એવું નથી પણ અત્યારે મેં કીધું દહીં ટાઢું છે તો ગરમ ક્યાં કરવું કીધું હે દહીં ટાઢું છે તો ગરમ નથી કરવું એટલે ટાઢું ખાલી ઊનવા જેવું થોડુંક હતું અને તને ઝાડા જેવું હતું તો મેં કીધું આ રાયતા જેવું કરી નાખ અને સેવ થોડીક નાખી દીધી અંદર એ સારું અને મીઠું મરચું નાખી દીધું ધાણા જીરું નાખી દીધું દિવસે દહીં સિવાય પાછું બીજું કઈ ખાતી એટલે મેં નથી દહીં એમાં રાયતું ખાય તો દહીં ને તીખું એમ કેમ તીખું હા યાર તીખું જો બોલાય નથી હા તીખું તીખું તો આ યાર હોતી દો હાલ એને કાંઈક ખાવા જવા કાંઈ લીપા હે જોઈએ હે આપણે કાંઈક સુધાર દહીં કે દહીં ને રોટલી દહીં લીપા ખાવા જઈએ લે આ લે અને કાયા બહાર ખાવા બે એને ઘરમાં ખાવાનું નથી ભાવતું બર ઉમરામાં જ ભાવે એમ એને વન ભોજન કરવા લઈ જવીશ લે આ લે તો શું કરવાનું આ અત્યારે બધા વન ભોજન કરવા જાય બગીચામાં રહીને જાય તે એક દી લઈ જાપો આપણે આ વરત આવશે જ તે ને આ છોકરીઓને વરત આવે છે ને હા તે દી ચાલુ થાય જેઠ મહિનામાં હે જેઠ મહિનામાં આવશે 4 રવિવાર બે તીખા આવે ને બે મોળા અને આપણે રેવડાવશું હવે આ હું ચણિયા ચોળી લઈ આવશું મોડું જ ખાય છે ને તો દહીં ને રોટલી કરી દેવાની એને લે આ લે મોળા તક તો રહેશે જ તે ને જુવારા વાવી દઈશું પૂજા કરવા લઈ જઈશું આ લે ગોયમાં આપણે તો કઈ સારું નથી મળ્યા વર જેને કઈક વર હારા મળે ને. હા એ વાત સાચી હા ગોયરમાં વર દેજો ઓલા રૂપાળા એમ રૂપાળા કાંઈ નથી જોતા અને સસરા દેજો સવાજ્યા સાસુ દેજો સસરા દેજો સવાજ્યા એટલે ખાવા મળે બધાને લે એવું ગીત છે સારું એ વાત સાચી પછી ઢીંગલી દાંતો કરવા જવાનો ને લગ્ન કરવાના ને ઢીંગલીના દાટવા જવાનો ને દેદો કૂટવા જવાનો ને અમારે તો 5 દી લગી ઓલું હોય ને તો 5 દી લગી જવાનું ઢીંગલી દાટવા હા. ખેતર કરવા જાય નદીએ નાવા જાવી હા પછી ને ચોખાનું ને એનું ખેતર કરવી હા તારી સા કાઢીને જોઈ પડી માં નથી પી ચા હવે હું પીએ હારા થઈ મારી ગયા સા પછી. પછી આ સાની ભૂકી બહુ સારી છો એટલે જ નથી ભાવતી મને એકલા દૂધની કરો ને ક્યાં પણ દૂધ જ નથી નાખ્યું ઓછું નાખ્યું છે
હમણાં છેલ્લો મહિનો હોય એટલે દૂધ ઓછું નાખવાનું હોય, પગાર ઓછો હોય. પેલો પગાર આવે ને એટલે જાજુ જાજુ દૂધ હોય, પછી જેમ પગાર ઓછો ઓછું થતો થતું જાય છે એમ ઓછું થતું છે એમ. પગાર જેમ આવે પગાર ઉપર હાલવાનું હોય બધું. એ વાત સાચી. હમ. પરિસ્થિતિ પ્રમાણે હાલવું પડે. હમ. તો જો દહીં હતું દહીંનું શાક કર્યું અને ગાંઠિયા સિવાય શાક નથી ભાવતું કાંઈ. કોને? મારા પપ્પાને ને. અરે આને એને તો બધું ભાવે સારું આવે. મારા પપ્પાને તેમ જ છે ને હારું હારું જ. એને ખબર પડે કે આવું કાંઈક ખાવાનું કર્યું તો એ ન ખાય. બાર વે જાય. ખબર ન પડે ને બાર વ્યાજ કાલે 800-900 રૂપિયા આપ્યા હતા સીતારામ કરીએ વેચાણ. હમ. 1000 રૂપિયા આપ્યા હતા કાલે. હા ત્યાં પાછા કાલ દઈશ તમને 800-900 રૂપિયા. આ પગાર આવશે ને આનો દઈ દો એટલે. લાલે લાડુ ઈ પાછું ખાય છે જો. લાઈ દો બીજું દે. આલે બીજું દે આલે. ઈ પગલાની બધી સમસી અંદર નાખી. આલે બીજું દઉં દઈ. આલે આલે દઈ દે આપો આલે. કેટલું બધું આપે આલે બા. આલે દઈ આપો બીજું આપે લઈ લે. ફ્રીજમાં બીજું તો વાય. ઈ છી વાળું નાખ દે. ઈ છી વાળું છે. વોક છે વોક. એ અરે લે હું આને છે ને બહુ કરી. હાલો આ બ્લોગ પૂરો કરો. અને શું કરવાનું બોલ. ને છોકરા મમ્મી એવા દોય. પછી રાતે ઓકી ખબર છે ને પણ એ નથી સમજતી તો શું કરવાનું જો. છી એની વાય એ છી છે ઓક થઈ ગયું રાતે ખબર ને લાડુ આમ કેમ થઈ ગયું તો આલે ગલુડી દેખાડો હાથી દેખાડો. હાલે હાથી બતાવ લાઈ તો ઓલો ફોન. હાલે હાથી લાવ્યો હાથી જો લાઈ તો ફોન દે. આલ્યો હાથી દ્યો. ના એમ નથી ઓલે ખુશીને દેખાડ દ્યો. ખુશી હાથી બતાવ. આલે તાર ફોન આવ્યો આલે. બીજા દિવસે અરે તાર ફોન આવ્યો. એ ના ના તમને કવાલ્યો આ આ લાડુ ખુશીને ફોન કરી દ્યો ને ઓલે ખુશીને હાથી બતાવો. ના ના લાડુ ને દાદા ને દઈ દો ચાલ એ તમને હાલ કવાલ્યો. મમ દઉં હાલ. મમ દેવી છે મમ. જો દડા આવ્યા છો નથી દેવા આવતા. ઈ કઈ કોઈનું માનતી છે ઈ કોઈનું માને કઈ કોઈ કોઈ ન માને તો દખી થશે. હે એ ન માને તો દખી થશે કોઈનું. પછી હાલે ગલુડિયું આવ્યું છો. છોકરીને ખીજાય છે. છોકરીને ખીજાવવું પડે ને છોકરીને જાય છે. ખાસું કઈ એટલે વાંધો પડે પછી. હાલે ગલુડિયું આવ્યું છો. એ આવ્યું લઈ એ સકલું હાલે. કેટલી રાયડું નાખી ત્યારે જોયો. આ બે જા મોબાઈલ નથી દેવું. ઓલો વાઈટ કે લઈ જા. અને બે જા એમાં નીકળ. પેલા વાઈટ પેન ચમચી લઈ આવો બાને ચાલ. પકોડા કરી દેજે. એટલે આવા પકોડા માર કરન બાને. આયા કરી દે તો બાને હાલો કરી દે. મારો દીકરો છે. ના તારે કયું નથી કરવું બેટા. તારે કયું નથી કરવું છે. લે બોલું છે જો. પણ ઘડીક વારમાં મા દીકરીને પ્રેમે ઉભરાઈ જાય એને હરખા. આ થોડું કામ કરાવવાનું હોય. એ તો નાની છે જેમ. એ તો નાની નાની છે. છે. નાની છે. એને પછી આખી જિંદગી કામ જ કરવાનું છે બિચારી. હાલ લે. તો લાવો ચા પી લો હાલો. એટલે ઊની કરીએ ઊની ના, સરે. ના, તો કર ના પણ હવે ખરેલી સાન મરેલી દહીં માય. લે, એમને દહીં ખાધું ને તો ચા પીવાની એની ઉપર તો ઘડી કરીને કરી દઉં સર. કોઈ એમ જ હોય ને કઈ ગાંડા મને થઈ 3 જશે. દીધા કોણ તાર માથું ઉતરતું નથી. એમ થાય દાખલ થઈ જાઉં. કોને ખબર પાગલ થઈ ગઈ છે તારા. હું કામે બેહું ત્યારે જ તમને માથા ચડે યા આ કામ એમ એવું નથી કાંઈ. તો કોને ખબર છે આને એમ કહું કે આયા હાલ. અને પછી આપણને એમ થાય કે એની હારે બિચારી હારે હું રાડ્યું નથી. હા હા તો રમવા તો દેવું ને એમ થાય કે છોકરાને શું કરવાનું. એની હારે હું દેખાડા કરવા છોકરા હારે. કાયદા કાનૂનમાં છોકરા દેખાડા કરવાની ના છે પછી. છોકરાની હારે બાંધવાની વઢવાની ના છે. પકડી જાય આપણને. સારું તો ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ હું ને પૂરો કરે. તો ખાવા તો હાલો બધા. શું આવે તમે બોલાવો તો ખાઈ લીધું જો પછી કે હવે ખાવા આવે. ના હું ભાવે બધું. હે હમણાં શા ગરમ પી કામ કરતા કરતા. હા હા હમણાં આમાં હારી થી શા પછી કરીને પછી પી લ્યો. હવે એક રોટલી બે ખાઈ લીધું. એક રોટલી મારી બે દીકરીએ બે ખાઈ લીધું એક રોટલી એક રોટલી કરી બોલો. કે દેવી સાહેબ ક્યાં ખાઈએ કે છે તમે નથી ખાઈએ. એને શું કીધું તાત્યા કરી દો અને ખોટે ખોટી મને મહેનત કરે ને ખાઈ નહીં. બોલો ખાય તો આપણે આત્માની અંદર શાંતિ થાય આપણને. ચાલો તો અમારી ફેસબુક ચેનલને ફોલો કરજો અમારી ફેસબુક ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કરજો કરજો, લાઈક કરજો, હા. શેર કરો. ને
નામ છે રાજેશ્રી મકવાણા રાજેશ્રી મકવાણા. ચેનલ નું નામ ફેસબુક. ચેનલ નું નામ ફેસબુક. હા ચેનલ નું નામ ફેસબુક. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ફોલો એટલે ઉડી જાય. હા ને 503 મારી ચેનલ તમારી છે ને 504 આ મારી બધું channel. કાંઈક ને કાંઈક શીખવી છે આ જીવનની અંદર. પછી કાંઈક બાજવી છે. જો ભેગા રાખશે ભગવાન તો ભેગા રહેશું, નકર સીતારામ કરશું. છે ના તો નોખું રહેવું એમ. જે ભગવાનની ઈચ્છા. હું તો કાંઈ ભણેલી નથી, કાંઈ ગણેલી નથી. જે ભગવાનની ઈચ્છા, જેમ રાખશે એમ રહેશું. જેમ જેવી એની ઈચ્છા. બાકી રોટલો તો જીવન કરીને ખાવાનો છે, એમાં તો કઈ છૂટક્યો જ નથી. હા બાકી જેમાં મહેનત કરીએ એમાં મહેનત કરીને રોટલો ખાવાની પાકી છે. 6 વીઘા માણસ જમીન હોય અને એમ કે અને મોટા બંગલા હોય અને માણસ એમ કે તમે આવો માણસ હોય ઈ કે તમે. તો ઈ રોટલો નકામો છે, માણસને ભાવે નહીં કઈ. રૂપિયા હોય અને માણસ એમ કે તમે કોણ છો, ક્યારે આવ્યા, આવો. ઈ કોઈ માણસ કઈ મજા ન આવે. પણ જેના ઘરમાં કઈ ન હોય અને માણસ એમ કે લે આવો આવો બાપા આવો આવો, ભલે માણાનો મન મોટા હોવા જોઈએ. બાકી તો કઈ બંગલા જો હમણાં આવ્યું હતું તમે બંગલાથી શું ફરક પડે છે? કઈ ન ને રૂપિયાથી નહીં ફરક ન પડે ને બંગલાથી નહીં ફરક ન પડે. માણાને ભાવથી પ્રેમ કરે. પણ માણાને એમ થાય કે અમારી પાસે જાજુ છે તો, અને ગરીબ માણસો આવે તો માણસોને એમ થાય, ગરીબ માણસો આવે તો માણાને એમ થાય કે લેવા હાટું આવ્યા છે. પણ કાંઈ કોઈ લેવા હાટું આવે નહીં. હે કોઈ લેવા હાટું આવે નહીં. બધાના જીવનની, બધાના આબરૂની અને આ બધાને પોતાની કિંમત પોતાને ખબર જ હોય બધી. અને ઇજ્જતથી જીવવું છે ને ઇજ્જતથી જ મરવું છે. બાકી મહેનત કરીને જ ખાવું છે. મહેનત કરીને જ ખાવું છે. એટલી ઉંમરે મારે એટલો પાવર છે. બાકી થાવું હોય તો થાય. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એમાં આવે તો ઠીક છે. બાકી આપણે તો હજી તેવડ છે. કામ કરવાની તેવડ છે. વાસણ ધોવાની તેવડ છે. લુગડા ધોવાની તેવડ છે. તોય મહિને 5000 આવી જાય એ કઈ ચિંતા છે નહીં આપણે. બાકી એને તો રોટલા ખવડાવવાની થાય છે. બીજું કોને મને આ ખવડાવવા જ પડશે ને. એને છે તાર બાપને છે. રોટલા તો કામ કરીને કરવા પડે ને કઈ ના કઈ. આપણને થોડીક નાખી જાય ગુણ આવીને ઘરે મહેનત કરી ગમે એવું કરી તો આપણે આપણું રોળ્યું આપણે જ ખાવાનું છે ને. અને ગમે એવું કરશું, પીઝા લાવશું કે રોટલા ખાઈશું, શાક ખાઈશું કે ગમે એ ખાઈશું, ખાવાનું તો છે જ તે ને. કોક દી પીઝા ખાવા મળે, કોક દી શેરોય મળે ખાવા, કોક દી ભજીયા મળે અને કોક દી ભૂખ્યા રહેવાનું વારો આવે. એવું થોડું નક્કી શકાય. સમયનું નક્કી નથી. પણ બધા સમયે માણસ સરકાર રહે ને તો એ માવતી કોઈના ઘર ના જ જતા. જો આપણે જઈએ તો માણસ એમ થાય લેવા આવ્યા એ કરતા તો બગડાણા વહી જવાનું એ મજાનું જલસાથી. નવરાઈ મળશે તો જોવે તહેવાર આવશે તો બગડાને 2 દી વ્યા જશે. અને બહુ થાય તો ખોડિયાર મંદિર વિઝામાં હાવ ઓરું છે. 50 રૂપિયા ટિકિટ થાય. કેટલા? 50 રૂપિયા. અને ભગવાનના ધામને એમ થાય ખાવ્યા છે. અને એક દિવસ જુનાગઢ જવું છે પણ કઈ પેમેન્ટ બેમેન્ટ થઈ જાય ને આ થોડું કામ છે એ પતાવી દઈ. અને હવે એમ થાય છે કે કઈક કોમેડી હવે કાંઈક જીવનની અંદર કાંઈક કરવું છે મારું એમ કહેવાય. પણ જો આની માં કાંઈક કરે તો કાંઈક થાય ને મારી હારે. કોમેડી કાંઈક ઉતારે ને કાંઈક એવું કરે તો કાંઈક થાય. ઉતારું તો શું હું શું કરું? પણ આ ઉતારવા દેવી છે. જા આસો કહ્યું જો કહ્યું જોયું જો. હવે આને છે ને ઓલું કરવા લઈ જવી છે. પણ હું કહેવાય ઓલું કરવા જાય પાર્લર કહેવાય ને. અને પાર્લરમાં લઈ જવીશ મારે. પેલા તું પૂછી એ પાર્લર વાળા લોકો ભાઈઓ બહેનો તથા જે કોઈ ઓળખતા હોય એમાં દેવીસા બેન ને એની મમ્મીએ કાંઈ તૈયાર કે નથી થયા કોઈ દી કાંઈ. અને હું નથી થઈ. સમય આવશે તો પછી કાંઈક મહેંદી બેંદી ને એવું લાવશું ને તૈયાર થશું. મારે હાથે મહેંદી મેકવી છે. મહેંદી લાવવાનો વિચાર છે મને. અને જો આને પાર્લરમાં લઈ જવાનું થાય દેવીસા બેન ને. કેમ કે એના વાળ જ સીધા નથી રહેતા. દેવીસા બેન ને એવા વાળ કરાવવાના છે ઓલરેડી કે છે ને આમ તમારે સોટા જ રહે. હા પાડો દેવીસા બેન, હા પાડો. હા પાડો તો, હા પાડો દેવીસા બેન. હાલો હા પાડી દો તો. હાલો હા પાડી દો તો. હાલો માથું ઓલાવા જવાનું છે ને. જો હારું હાલો. એને તો જો મોબાઈલ દેવાનો થતો નથી એમ દેવીસા બેન ને. જો હમણાં તમે જોજો હાલમાં તે જો સંપર્ક કરો. જો જોયું આ રિયલ. બાકી એ ઉથલનો પાતળ થઈ જાય. ઘા કરે છો પણ મારે ઉથલનો પાતળ થઈ જાય. જો
એમ કે તારે કામ નથી કરવું એને માને એમ કે તો હોય જ જાય કે એમ કે હોય જા કે તો લાડુ તારતી એ લાડુ આપણે શું લે જો એને ઓલું લેવા જવાનું ઊભી રમણ જોઈ એને વાતો કર લાડુ તારે મોળાકત રહેવાનું થાય છે તાર બંગડી ક્યાં લેવાની છે એને મારે બધું લઈ દેવાનું છે બોલું સણિયા સોળી લેવા જાવી છે ને પિચ્છા આવીશ તો અરે આ કામ થઈ જાય પૈસા હા એનું પેમેન્ટ આવે ને આપેલ પેમેન્ટ આવે ને એટલે જોઈએ એની સણિયા સોળી એનું બધું આ દામણી નથડી અને હાસો એનો જન્મદિવસ નહીં આવે શું કરશો આ વખતે બિચારી ના ના આ પેમેન્ટ એનું જ લઈ લેવાનું છે જે આવે પેમેન્ટમાં 5000 આવે કે 100,000 આવે આપણે બોલાય નહીં ને એટલે એનું પેમેન્ટમાં હોનાનું તાર લીટી લેવી લાડુ હું લેવાનું છે એમ લીટી આ હું દેખાડ જો ઉકાર ટુકાર કરે જોયું તું દેખાડ એમ કે દાદાને એમ કે એ તું પોતા લે મોબાઈલ નો કર્યો ખા તને કહું એમ કરું વીટી લઈ લેવી છે કાંઈ લેવું નથી મારી પાસે કાંઈ છે નહીં 1 રૂપિયો તે મારે ન હોય તો કાંઈ નહીં મારે પેમેન્ટનો 3 ભાગ તો આપણે પડવાના છે એક દેવીસાનો ભાગ છે એક મારો ભાગ છે એક તારો છે એટલે મારા ભાગને દેવીસાને દઈ દેવાના આપણે રીસર પડે છે ને 100,000 આવ્યો બબે તને કહું કે નથી કરવાનું તાણે બોલશે રે પતી ગઈ છો નથી મને મૂડ જ નથી કાંઈ કેમ પતી ગઈ છો જ્યારે આમ આપણા હિંમત ન હોય ને તારે જ આપણે આમ રેવાય સકરા વકરો એવા કાંઈ થોડા ગેગલા પેટના છે સારું હાલો જય માતાજી જય મેળી ના રે ના શીખાય તો વાંધો નહીં હાલો છે માતાજી જય મેળવી